નમસ્કાર. ફૂલછાપ ડિજિટોરિયલમાં આપનું સ્વાગત. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. આમ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે જે રીતે વરસાદ પડ્યો છે, નજીકના ભૂતકાળમાં આવી રીતે કરા વરસ્યા હોય, આટલી હદે પવન ફૂંકાયો હોય, અને એ પણ રાજકોટ અને જામનગર જેવા શહેરમાં એવું બન્યું નથી. અને રાજકોટના વરસાદનું સ્વરૂપ અત્યંત ભયાનક અને રૌદ્ર હતું, અને થોડી વાર માટે તો લોકો ડરી ગયા હતા. પણ એ વરસાદને કારણે શું નુકસાન થયું છે કૃષિ ક્ષેત્રને અને અન્ય મિલકતોને, એના અહેવાલો હજી આપણી પાસે આવી રહ્યા છે. એટલે આપણે એવું ઈચ્છીએ કે આ વરસાદનું વાતાવરણ છે એ વધારે ન રહે અને એ માવઠાની વિપરીત અસરો ન થાય. જે કોઈ પણ પાક વવાયેલા છે અને કેરી આવી રહી છે બજારમાં એને, અને બાકીની વિગતો આપણે જ્યારે આવશે ત્યારે એની ચર્ચા કરશું. આજનો આપણો વિષય ડિજિટોરિયલમાં છે યુસીસી, સિવિલ કોડ, એટલે કે સમાન નાગરિક ધારો અથવા તો સમાન નાગરિક સંહિતા. ઉત્તરાખંડ પછી ગુજરાત એવું બીજું રાજ્ય બન્યું છે જેણે આ યુસીસીના ડ્રાફ્ટના બિલને કેબિનેટ દ્વારા મંજૂરી આપી છે, અને નજીકના ભવિષ્યમાં એનો અમલ શરૂ કરવા માટે સરકાર તૈયારી કરી રહી છે. યુસીસી ઘણા વર્ષોથી ચર્ચામાં છે. જ્યારે વર્તમાન સરકાર નહોતી ત્યારથી આ બાબત ચર્ચામાં છે. એક દેશ એક કાયદો આ કોઈ આજકાલની ઉપસ્થિત થયેલી ચર્ચા અથવા તો ઉપસ્થિત થયેલો મુદ્દો નથી. અને આપણે જે રીતનું સંવિધાન અપનાવ્યું છે તે જોતા આ યુસીસી છે એ સ્વાભાવિક રીતે ચર્ચાનો વિષય બની શકે. ગુજરાત સરકારે જે કોઈ પણ જોગવાઈ એમાં વિચારી છે, જે કોઈ પણ બિલ ગઈકાલે કેબિનેટે પસાર કર્યું છે, એમાં મુખ્યત્વે તો વાત જે છે એ સપાટી ઉપર ક્યાંય કોઈ ધર્મ કે સંપ્રદાય છે એને નુકસાન પહોંચાડવાની અથવા તો એને કોઈ અસર કરતા હોય એવું નથી. હા, પછી કોઈ એને એ રીતે લઈ લે અથવા તો એને પરોક્ષ રીતે અસર પહોંચે તો વાત જુદી છે. જે મુખ્ય મુદ્દા છે તે એ છે કે હવે પછી લગ્નની નોંધણી એ તમામ માટે ફરજિયાત રહેશે. આ ઉપરાંત જે લોકો લગ્ન નથી કરતા પરંતુ લિવ ઇન રિલેશનશિપમાં રહે છે, તેમણે પણ પોતાના આ સંબંધની નોંધણી રજિસ્ટ્રાર પાસે કરાવવી ફરજિયાત છે. જે લોકો 1 મહિનાથી વધારે લિવ ઇન રિલેશનશિપમાં રહે પણ જો તેઓ નોંધણી ન કરાવે તો તેઓ સજાપાત્ર ઠરશે. આવી જોગવાઈ આ નવા ધારામાં, નવા કાયદામાં થશે. અગત્યનું એ છે કે લિવ ઇન રિલેશનશિપ થી થતા સંતાન એ પણ કાયદેસર સંતાન ગણાશે અને એને વારસાઈ હક મળી શકશે. એટલે કે એ પોતે મિલકતમાં હક મેળવવાને નો દાવો કરી શકશે. આ બહુ જ મહત્વનો મુદ્દો છે, એટલા માટે કે અત્યાર સુધી એવું બનતું હોય કે લગ્ન સંબંધે જોડાયેલા જે દંપતી હોય એના સંતાનને માતા કે પિતાનો વારસો મળે, પણ જો એ જ વ્યક્તિ લગ્ન ઉપરાંત પણ કોઈ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તો ભવિષ્યમાં એના સંતાન મિલકતનો દાવો કરે પણ ત્યારે મિલકતના ઝઘડા ઊભા થતા હોય છે. વારસાઈ હકમાં એ લોકોનો સમાવેશ અત્યાર સુધી થતો નહોતો, પરંતુ હવે એ લોકો પણ મિલકત મેળવવાને હકદાર રહેશે. આ ઈશારો કઈ તરફ છે એ આપણે સમજી શકીએ છીએ. બીજી બાબત એ છે કે લગ્ન માટે આપણે ત્યાં હિન્દુ મેરેજ એક્ટ છે, મુસ્લિમ પર્સનલ લો નો આખો જુદો એનો ઢાંચો અને એનું માળખું છે, અને ક્રિશ્ચિયન મેરેજ એક્ટ પણ છે, અને આ ત્રણેયના લગ્નના પોતપોતાના ધારા ધોરણો છે. હવે પછી જે પણ જોગવાઈ કરવામાં આવશે તેમાં આ લગ્ન અને પછી સંભવિત છૂટાછેડા આને એક જ છત્રમાં અંડર વન અમ્બ્રેલા આવરી લેવામાં આવશે. આપણે ત્યાં અત્યાર સુધી એવું છે કે ભાઈ લગ્ન કર્યા પછી જો 1 વર્ષનો ગાળો હોય તો છૂટાછેડાની એ નોટિસ છે આપી શકાતી નથી, પરંતુ હવે પછી એ જોગવાઈ પણ નહીં રહે, અને લગ્નનો કાયદો, વારસાનો કાયદો આ બધું જ બધા ધર્મ, બધા સંપ્રદાય માટે એક જ રહેશે. એટલે સિવિલ કોડ જે છે એ સમાન નાગરિક સંહિતા એને કારણે થઈને જે આમ જુઓ તો એક દેશમાં એક કાયદો એ હોવો જોઈએ, અને એને કારણે થઈને જે કંઈ પણ સ્થિતિ ઊભી થાય તે
બધાએ સ્વીકારવી એટલા માટે જોઈએ કે આપણા દેશમાં જે બંધારણ છે એ પ્રમાણે સૌને પોતપોતાનો ધર્મ નક્કી કરવાનો અને એ ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. પોતાની રીતે એ ધર્મ કોઈ અંગીકાર કરે અને એ પોતાની ધાર્મિક માન્યતાઓ, રૂઢિઓ, એના રીત રિવાજો એનું પાલન કરે, એની પ્રાર્થના પદ્ધતિ હોય, જે કંઈ પણ વિધિ વિધાન હોય એનો એને અધિકાર મળે છે. પણ એ અધિકાર અથવા તો ધાર્મિક પરંપરા છે, એ કાનૂની વ્યવસ્થા છે, એમાં પણ જ્યારે આવે તો ત્યારે એક પ્રકારનો અસંતોષ અથવા તો એક પ્રકારનું વૈમનસ્ય છે એ ઊભું થઈ શકે. એટલા માટે કે ધર્મ અલગ અલગ હોઈ શકે અને ધર્મનું પાલન કરવાનો અધિકાર અલગ અલગ હોઈ શકે, પણ કાયદો તો સમાન જ હોવો જોઈએ. એક દેશમાં અનેક ધર્મના નાગરિકો વસે અને એ નાગરિકો પોતપોતાનો ધર્મ પાળે એવું આપણે ત્યાં સદીઓથી છે. પણ ધર્મ એ અલગ બાબત છે અને કાયદો અલગ બાબત છે, અને માટે આ કાયદાકીય રીતે બધાને એક રીતે ટ્રીટ કરવાની જે આખી વાત છે એને કારણે થઈને થોડા વિવાદની આમાં સંભાવના રહે છે. જ્યારે પણ આવી વાત આવે છે, યુસીસી ની વાત આવે છે, ત્યારે આવા અનેક પરિબળો અને આવા અનેક મુદ્દાઓ સામે ધરવામાં આવે છે કે કોઈ એક ધર્મના રિવાજ છે અથવા તો એના વિચાર છે એને ઠેસ પહોંચશે, કોઈ અન્ય ધર્મની વાત છે તો એને ઠેસ પહોંચશે. એવી પણ વાત છે કે મહિલાઓ વધારે સામાજિક રીતે સુરક્ષિત થશે અને એ લોકોને સામાજિક દરજ્જો પણ મળશે. આ બહુ સારું પગલું છે. પણ આપણે ત્યાં કોઈ પણ ધર્મમાં પણ મહિલાઓ છે તો એ કાયદા કરતા પણ વધારે ધર્મને અથવા તો કાયદાને સમાન ધર્મને મહત્વ આપે એવું પણ બની શકે છે. એટલે જે કંઈ પણ અમલ થવા જઈ રહ્યો છે એમાં કેટલાક અવરોધો આવશે અને કેટલા એ અવરોધોને કઈ રીતે સરકાર ખાડી શકે છે, એને પાર પાડી, એને ઓળંગી અને આનો અમલ કરાવી શકે છે, એ પ્રશ્ન છે. ઉત્તરાખંડમાં આ યુસીસી નો અમલ થઈ ગયો છે. એ પછી ગુજરાત છે એ બીજું રાજ્ય છે, અને અત્યારે આ યુસીસી નો અમલ થતો હોય એવું એકમાત્ર રાજ્ય ગોવા છે. કારણ કે જે પણ વાતો આપણે થઈ એ તમામ પ્રકારની સમસ્યા અથવા તમામ પ્રકારના વાંધા અથવા તમામ પ્રકારની સ્થિતિ દેશના બધા જ રાજ્યોમાં ઉદ્ભવે, અને સૌથી વધારે અગત્યનું એ છે કે આ યુસીસી છે એને કાનૂન અને ધર્મ ઉપરાંત રાજકીય રીતે પણ લેવામાં આવે છે. એટલે જે રાજકીય પક્ષો ચોક્કસ ધર્મ, ચોક્કસ કોમ, ચોક્કસ વર્ગ ના ઉપર પોતાના મતનો અધિકાર આધાર રાખતા હોય અથવા તો એને મતનું માધ્યમ બનાવવા માંગતા હોય કે આ તો તમારા ધર્મમાં આમ કરવા માંગે છે, આ તો તમારા ધર્મમાં આમ કરવા માંગે, એ લોકો આ બાબતનો લાભ ગેરલાભ લે એવું પણ બને. એટલે બધી રીતે તમામ રીતે ક્યાંક ને ક્યાંક આમાં રાજકીય દ્રષ્ટિકોણ એ તમામ બાજુએથી છે, કોઈ એક જ બાજુએથી હોય એવું પણ નથી. એટલા માટે થઈને એનો સંપૂર્ણ અમલ ક્યારે અને કેવી રીતે થશે એ કહેવું મુશ્કેલ છે. પણ જ્યાં સુધી આપણે આના સકારાત્મક પાસાઓ જોઈએ તો ત્યાં સુધી સમાન દરજ્જો, સામાજિક માળખામાં ફેરફાર, સામાજિક પરિવર્તન અને કાયદાના માળખામાં પરિવર્તન, એ દિશામાં ગુજરાત સરકારનું આ પગલું છે અને ટૂંક સમયમાં એનો અમલ શરૂ કરાવવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે એવું વારંવાર કહેવામાં આવ્યું છે. જોઈએ ક્યારે એનો અમલ થાય છે અને ક્યારે આ બાબત છે એ રાજ્યમાં વધારે ને વધારે એનો અમલ કરાવવામાં રાજ્ય સરકાર કઈ રીતે આગળ વધે છે. જે મુદ્દો આખો ઉપસ્થિત થયો છે એવું બીજા રાજ્યમાં પણ આવા પ્રશ્નો છે અને ઘણા સમયથી આ વાત ચાલી રહી છે. હવે એક પછી એક રાજ્ય છે એનો અમલ કરાવવા જઈ રહ્યું છે, અને એક વાત તો નક્કી છે કે વિવિધતામાં એકતા એ આપણો મંત્ર છે. આપણે કોઈ જ પ્રજા, કોઈ જ ધર્મ, કોઈ જ વર્ગનો નિષેધ ન કરીએ, એનો વિરોધ ન કરીએ, એ આપણી સંસ્કૃતિ છે. પણ સંસ્કૃતિ એ કાયદાથી ઉપર ન હોય, કાયદાને સમાન હોય, અથવા તો કાયદો છે એ બધા માટે સમાન હોય. સંસ્કૃતિમાં વિવિધતા હોય, કાયદામાં વિવિધતા હોય તો રાજ્ય કે દેશ ચાલી શકે નહીં. એની સામે તમામ ધર્મ, તમામ વર્ગની લાગણીઓને પણ ધ્યાને રાખી અને સારું કરવા જતા વૈમનસ્ય અને વર્ગભેદ ન વધે તે પણ જોવું જરૂરી છે. જોઈએ કઈ રીતે આ બાબતમાં સરકાર આગળ વધે છે. તો ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ ફૂલછાપ ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટલ.